અહીંથી એક નવી રિટર્ન જર્ની સ્ટાર્ટ કરી છે. ગામનો નજારો છે, જોઈ લ્યો. ખેતર બહુ સ્ટાન્ડર્ડ છે બધા. તો અહીંથી રાજકોટ થાય છે 950 કિલોમીટર જેવું થાય છે. 950 કિલોમીટરની આડેગાળ. અને અમે જયપુર અજમેર થઈને નીકળવાના છીએ. જોઈ છે રસ્તામાં કોઈ સારો એવો હોલ્ટ મળશે તો હોલ્ટ કરીશું. કોઈ એવી જગ્યા મળશે રસ્તામાં સારી એવી તો ફરી લેવું ભેગા ભેગું. મિત્રો અમે અત્યારે ઓમ બન્નાજી ટેમ્પલ રસ્તામાં આવતું હતું તો વાઈટ સાડી થઈ ગયા. અમે દર્શન થઈ ગયા. આપણા બાઇકમાં ક્યાંથી સપનામાં નહોતું વિચારવા. રસ્તામાં જોયું તો મંદિર આવતું, રોડ વિચાર જ હતું. બાઇક સાડી થઈ ગયા. નહીં ઉદય બુલેટ પડ્યું છે અહીંયા. 73 રોયલ એનફિલ્ડ. વાઈટ સાડી થઈ ગયા. મિત્રો અમે અત્યારે અજમેર બાયપાસમાં છીએ અને ઉદયભાઈ કહે છે કે અજમેર બાયપાસમાં મિસ્ટર ઇન્ડિયન હેકર યુટ્યુબર છે, એમને મળવું છે. એમનો સ્ટુડિયો કે એટલા બાયપાસમાં એટલામાં છે. તો મેપ નાખ્યો છે. તો ઉદયભાઈનું સપનું છે યુટ્યુબરને મળવાનું. તો શક્ય હોય છે તો મળી જાય છે. તો બાઇકમાં હોય છે તો મળી જાય ઉદયભાઈને. In 800 meters, turn left. તો જાય અને જો તમને આનો લાભ. મિત્રો સ્ટુડિયો પહોંચી ગયા છે અત્યારે અમે. જો ઓલી સ્લાઇડ સ્ટુડિયો પહોંચી ગયા છે. Turn right, then you will arrive at your destination. Turn right, then you will arrive at your destination. આ એમનું મકાન છે દિલરાજભાઈનું. આ એમનો સ્ટુડિયો છે.
આ ગયા છે. You have arrived. મિત્રો અમે મિસ્ટર ઇન્ડિયન હેકરના સ્ટુડિયો ગયા હતા અને સિક્યોરિટી એનો પ્રોટોકોલ હોય ને ત્યાં શૂટિંગ હાલતું હતું ને આ બધું હતું એટલે મળવા ન દે. પછી અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા છીએ. અત્યારે 2 આવર છે રિટર્ન જર્નીમાં છે, રાજકોટ રિટર્ન જર્નીમાં. જો મળવા દીધું હોત ને મિસ્ટર ઇન્ડિયન હેકર આજે તો બહુ સારું હતું, પણ તોય ઘણું થઈ ગયું ત્યાં એમના ગયા તો ઘણું કહેવા આપણા માટે. એને પણ શૂટિંગ એટલા ચાલુ હોય ને અંતે બધો પ્રોટોકોલ હોય ને. ઈ કંઈક પુલ બનાવ્યો હોય ને એમાં બધા નમસ્કાર હતા. આ એ લોકો activity કરતા હતા બધી swimming pool ની અંદર ના તે shooting હાલતું હતું. રાયડું નાખતા હતા, દેખાતું હતું પણ શૂટિંગની ના હતી પોલીસ વાળા. વિડીયો ઉતારવાની અમે ના પાડી હતી. જેમ કે થતો હોય ને મિત્રો રાત્રિનું બહુ મોડું થઈ ગયું હતું એટલે છે ને અત્યારે એક નાનો હોટલનો રૂમ લઈ લીધો છે રિટર્ન જર્નીમાં. આ બ્લોગ અત્યારે જ સમાપ્ત કરું છું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.